હેલો મિત્રો, વરસાદની સિઝનમાં આપણે જે કંઈ જાંબુ મળે છે તે ખાવાના છે ઘણા ફાયદા. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે તેના ફાયદા કયા કયા છે. જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આજકાલ મોટા ભાગની વસ્તુઓમાં ભેળસેળ થવા લાગી છે. ફળ અને શાકભાજીમાં કલર અને હાનિકારક કેમિકલની ભેળસેળ કરવામાં આવે છે. ફળને પકવવા અને મોટા કરવા માટે ઇન્જેક્શન લગાવવામાં આવે છે. આવા ફળ અને શાકભાજી માર્કેટમાં આધેધડ વેચાઈ રહ્યા છે. હવે તમે વિચારો કે આવા ફળ અને શાકભાજી તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડશે કે નુકસાન. જો કે ભેળસેળના આ સમયમાં કેટલીક એવી વસ્તુ છે જે ભેળસેળના ઝેરથી દૂર છે. તેમાં નહિવત માત્રામાં ભેળસેળ હોય છે. આ ફળોની યાદીમાં જાંબુનું નામ પણ સામેલ છે. વરસાદની સિઝનમાં મળતા જાંબુના ફળમાં ભેળસેળ નહિવત માત્રામાં હોય છે. તેથી આ સિઝનમાં જાંબુના ફળને ડાયટમાં જરૂર સામેલ કરવું જોઈએ. જાંબુ ડાયાબિટીસને કંટ્રોલ કરવાની સાથે અનેક ફાયદા પણ પહોંચાડે છે. તો હવે આપણે જાંબુ ખાવાના જે કંઈ ફાયદા છે તે હવે વિડીયોમાં આગળ જોઈએ. પહેલું છે બ્લડ શુગર કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દી માટે જાંબુને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ એક એવું ફળ છે જેનાથી બ્લડ શુગરને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીને ગમે તેટલા જાંબુ ખાઈ શકે છે. જાંબુનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. જાંબુ હાઈ બ્લડ પ્રેશર દર્દી માટે પણ ફાયદાકારક છે. જાંબુમાં પોટેશિયમ ખૂબ જ માત્રામાં હોય છે, જેનાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ મળી રહે છે. પછી છે વજન ઘટાડવા માટે. જાંબુ ફાઇબરથી ભરપૂર અને લો કેલરી ફૂડ છે, જેનાથી પેટ સરળતાથી ભરાય છે અને સ્થૂળતા ઓછી થાય છે. જાંબુ પાચનમાં સુધારો કરે છે, જેથી વેઇટ લોસ ડાયટમાં જાંબુ સામેલ કરવું જોઈએ. હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. જાંબુમાં વિટામિન સી મળી આવે છે, તેનાથી શરીરમાં આયર્નની ઉણપ પણ ઓછી થાય છે. જાંબુ ખાવાથી હિમોગ્લોબિન વધારવામાં મદદ મળે છે. જાંબુ ખાવાથી ઇમ્યુનિટી મજબૂત બને છે. સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. જાંબુ વિટામિન અને મિનરલનું પાવર હાઉસ છે. જાંબુમાં વિટામિન એ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. તે તમારી સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. તો મિત્રો, આ જે કંઈ જાંબુ વિશેના ફાયદા હતા તે મેં તમને અહીં જણાવ્યા છે. એના સિવાય પણ કોઈ ફાયદા હોય તો પ્લીઝ કોમેન્ટમાં લખી મને શેર કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો તમારા મિત્રોને આગળ શેર કરજો, જેથી તેમને આ માહિતી મળી રહે. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.